હેલો દોસ્તો, તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર વારંવાર જો એડ આવે છે, મોબાઈલના ડેટા ઓન કરો અને ઘડીકમાં નેટ વપરાઈ જાય છે, તો બેકગ્રાઉન્ડમાં અંદર જે તમારો ફોન બંધ હોય, ખીચામાં હોય કે ટેબલ માથે હોય, બરોબર, અને નેટ અંદરથી વપરાઈ જતું હોય અને ડિસ્પ્લે પર વારંવાર એડ આવતી હોય, તો 100% સોલ્યુશન 3 રીત લઈને આવ્યો છું. તો આનાથી તમારે આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. કારણ કે મોબાઈલ પર વારંવાર ડિસ્પ્લે પર એડવર્ટાઈઝ કરે છે, તો એ બંધ કરવા માટે આપણે 3 ટીક લાઈવ ડેમો સાથે ગુજરાતીમાં તમારી સમક્ષ લાવ્યો છું. તો એના માટે સૌપ્રથમ તમારો જે ફોનમાં સેટિંગ હોય, લાઈવ ડેમો સાથે એક વખત વિડીયો જોઈ લો. તો સૌપ્રથમ તમે તમારા ફોનમાં સેટિંગ ખોલો, બરોબર. તો એમાં જવાનું છે, પછી નીચે જશો એટલે એકદમ સિમ્પલ સ્ટેપ છે, ડિસ્પ્લેમાં જાઓ, એમાં આવશે ડાર્ક મોડ. યાદ રાખો મિત્ર, તો તમને આ જે થર્ડ પાર્ટી એપ્લિકેશન છે વધારાની જે ઇન્સ્ટોલ થઈ ગઈ છે, એ તમારે ડિલીટ ગોતવી હોય તો ડાર્ક મોડ કરી દેવાનો છે, તો જ તમને એપ્લિકેશન મળશે. પછી તમારે એપ્લિકેશનમાં જવાનું છે. ડાર્ક મોડ કર્યા પછી એપ્લિકેશનના ફોલ્ડરમાં જશો એટલે એમાં બધી એપ્લિકેશન જે આવે છે, મેનેજ એપ, એમાં તમે જોશો તો એક એપ્લિકેશન એવી છે કે એમાં જે વ્હાઇટ કલરનું ચિત્ર આવશે, નામ હશે, બરોબર, એનો આઇકોન છે ને, ડાર્ક મોડ કર્યું છે તો જ બતાવશે. જેમ કે તમે જોઈ શકશો અહીંયા જીમેલ છે, તો જીમેલનું ચિહ્ન દોરેલું છે, તો એની જગ્યાએ એકદમ વ્હાઇટ કલરનું છે. તો જો એવી કોઈ એપ્લિકેશન બતાવે એમાં કોઈ ચિત્ર નથી, બરોબર, તો એવી એપ્લિકેશન તરત તમે અનઇન્સ્ટોલ કરી નાખો. તમે ઉપર અથવા નીચે જોશો તો એકાદી એપ્લિકેશન મળશે જ તે, જો વારંવાર એડ આવે છે તમારા ફોનમાં, તો એવી એપ્લિકેશનને તમે ચિત્ર વગરની જે એપ્લિકેશન છે, જેમ કે ઇન્સ્ટાગ્રામ છે, બરોબર, આ ઇનશેર છે, તો એમાં જે ચિત્ર આવે છે એવું ચિત્ર નહીં હોય, એકદમ વ્હાઇટ કલરની છે. ડાર્ક મોડ કરશો તો જ પકડાશે આ એપ્લિકેશન, તો એને અનઇન્સ્ટોલ કરી નાખો. કારણ કે આ એપ્લિકેશન તમારા ફોનમાં હશે અને જેવા નેટના ડેટા ચાલુ કરશો એટલે નેટ પણ વાપરશે, બેટરી પણ વાપરશે, અને ફોન બંધ આપણે વાપરતા ન હોય તો પણ અંદર પ્રોસેસ એ લોકો એપ્લિકેશન વર્ક કરતી હોય છે, જેના લીધે બેટરી અને મોબાઈલના ડેટા યુઝ થતા હોય છે. એના લીધે તમારી બેટરી પણ સારી ચાલશે આની ઇન્સ્ટોલ કરી દો એટલે, બરોબર. અને બીજું તમે જશો તો બરોબર સેટિંગમાં, બરોબર, તો એમાં પ્રાઇવેટ પ્રોટેક્શન કરીને એપ્લિકેશન છે, સ્પેશિયલ એક્સેસ એપ્લિકેશન, બરોબર. તો એમાં જઈ અને તમારે નીચે જોશો, બરોબર, સ્પેશિયલ એપ્સ એક્સેસ, તો એને તમને ન મળે તો તમે ઉપર સર્ચ બોક્સમાં પણ સર્ચ કરી શકશો. બીજો ઓપ્શન આવડો આ છે, બરોબર. તો હું તમને લાઈવ બતાવું બીજો ઓપ્શન. તો તમારે સર્ચનો જે ઓપ્શન આવે છે સેટિંગમાં, ત્યાં તમારે લખવાનું છે સ્પેશિયલ એપ્સ, એટલે એક્સેસ આવી જાય, તો એ તમારે ઓપન કરી નાખવાનું છે. બીજું ઓપ્શન આવડો આ છે, બરોબર. તો જેવું તમારે સ્પેશિયલ એપ્સ એક્સેસ ઓપન થઈ જાય તો તમને એક એમાં ઓપ્શન મળશે, જેમ કે જો અહીંયા બતાવેલો છે, ડુ નોટ ડિસ્ટર્બની ઉપર છે, ડિસ્પ્લે અવર અધર એપ્સ. એમાં તમે જે એપ્લિકેશન યુઝ નથી કરતા ડિસ્પ્લે અધર એપ્સમાં, તો એમાં તમારે જે એક્સેસ કરે છે, વર્ક કરે છે, એ તમારે બંધ કરી દેવાનું છે. તો એના ઉપર તમારે, જેમ કે હું તમને બતાવું, તમે જે એપ્લિકેશન વાપરતા નથી, બરોબર, તો એની ઉપર તમારે જઈને બંધ કરી દેવાનું. જેમ કે હું ફાઇલ મેનેજર ખોલું છું, બરોબર, તો એમાં અલાઉ ડિસ્પ્લે અધર એપ્સ, તો એ ઓપ્શન આવે એ એક બંધ કરી દેવાનો છે, જેથી તમારી બેટરી અને મોબાઈલના ડેટા પણ સારા ચાલશે. બેકગ્રાઉન્ડમાં ફોન બંધ હોય, ખીચામાં હોય, ત્યારે વર્ક કરતા હોય એવા બધા જે સોફ્ટવેર છે એ બંધ થઈ જાય છે આના લીધે. તો ડિસ્પ્લે અધર એપ્સનો ઓપ્શન જે બંધ કરવાનો છે એ તમારે એક કરી દેવાનો છે, બરોબર મિત્ર. પછી તમે બીજું સેટિંગ બતાવું તો એ પણ બતાવી દો. આમાં આ ટાઈપનો જે એપ્લિકેશન યુઝ નથી કરતા તો એમના તમે આ બંધ કરી દો. પહેલી આ મેન સેટિંગ છે, બરોબર. મેં પહેલું સેટિંગ બતાવ્યું એ જ કરી દો તો પણ એડ તમારી 100% બંધ થઈ જશે. હવે ત્રીજું સેટિંગમાં તમે જશો તો એના માટે તમારે ફોનમાં જે નેટ ખોલો છો, તમે કંઈક પણ સર્ચ કરો છો, ફોટા, ક્રોમ બ્રાઉઝર, તો ક્રોમ બ્રાઉઝર તમારે ઓપન કરવાનું છે. એમાં તમે ઉપર જો 3 ડોટ છે, ત્યાં જઈ અને તમે એમનું સેટિંગ ખોલી નાખવાનું છે. ક્રોમ બ્રાઉઝર બધું તમે રોજ યુઝ કરતા હોય તો ઘણી બધી એમાં ખોલો તો એમાં પોપઅપ એડ ને એવું બધું બંધ કરવું છે. ક્રોમ બ્રાઉઝરના સેટિંગમાં જઈ અને તમે નીચે જોશો તો સાઇટ સેટિંગ છે, એની ઉપર ક્લિક કરવાનું છે. અને એમાં તમે નીચે જશો તો એક ઓપ્શન આવશે એડ્સનો,
એડ્સ લખેલું છે અથવા ઇન્સ્ટોલ એડ લખેલું છે, જો આમાં બતાવે છે એ ટાઈપનો તમે ઓપ્શન ગોતી અને એમાં તમે અલાઉ છે એ તમે બંધ કરી શકો, બરોબર. તો ઘણા ફોનમાં એડ્સ પણ લખેલું હોય છે, જો આ ઓપ્શન તમારે જઈ અને બંધ કરી દેવાનો છે જો ચાલુ હોય ક્રોમ બ્રાઉઝરમાં જઈને. ઇન્સ્યોર સર્વિસ એડ, બરોબર, ઈ બંધ કરી દેવાનો છે. પછી ઘણી વખત તમારે ઉપર નોટિફિકેશનમાં પણ નકરી એડ આવતી હોય ડેટા ચાલુ કરો, તો એ તમારે બંધ કરવું હોય તો એમાં તમે પોપઅપ યુઝ એન્ડ ઈ પણ બંધ કરી દો, બરોબર. પોપઅપ જે નાના નાના સાઈડમાં એડના ઓપ્શન આવતા હોય એ પણ બંધ થઈ જશે. તો આના લીધે તમારા ફોનમાં જે પણ ફોન બંધ હોય કે ચાલુ હોય, એક્સ્ટ્રા ડેટા, બેટરી, એડ આવે છે એ બધી જ બંધ થઈ જશે આના લીધે. જો વિડીયો સારો લાગ્યો હોય મિત્રો, તો તમારા મિત્ર ફ્રેન્ડ સર્કલને કોઈ આવો પ્રોબ્લેમ હોય તો એમને આ વિડીયો જરૂરથી મોકલો. અને કંઈ ન સમજાય તો આપણી દુકાન છે પાલીતાણામાં, ગમે ત્યારે રૂબરૂ મુલાકાત લો, અહીંથી પણ બંધ કરી આપવામાં આવશું, બરોબર. બીજો કોઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરજો મિત્રો, અમે એમનું સોલ્યુશન આપશું. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.